તો અમરેલી જિલ્લા ભાજપના નેતાએ મોટો ધડાકો કર્યો। લીલિયા પંથકમાં સરેઆમ વેચાય છે દારૂ। ભાજપ નેતા વિપુલ દુધાતે સીએમને આ અંગે પત્ર લખ્યો। લીલિયાના 37 ગામોમાં સરેઆમ દારૂના વેચાણનો આરોપ લગાવ્યો। લીલિયા પંથકમાં ગેરકાયદે રેતી ખનનનો પણ તેમણે દાવો કર્યો। એસપીની રહેમ નજર હેઠળ દારૂના વેચાણનો ભાજપના નેતાએ આરોપ લગાવ્યો। જાહેર રસ્તા પરના સીસીટીવી કેમેરા ચેક કરવાની માંગ કરી। લીલિયા પંથકમાં દારૂબંધી મજાક સમાન હોવાનો વિપુલ દુધાતે દાવો કર્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગૃહમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે અંગેની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવેલ છે। જેમાં લોકચર્ચા મુજબ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર એસપી શ્રી સંજય ખરાતની રહેમ નજર હેઠળ જે દારૂનું બેફામ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે। અને જે હકીકત તપાસવી હોય તો લીલિયા તાલુકાની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ ચોકડીઓ અને પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના ફૂટેજ તપાસવામાં આવે અને દારૂબંધી બાબતે જે લીલિયા તાલુકાના અલગ અલગ ગામમાં અને શહેરની અંદર જે ખાલી બોટલો અને કોથળીઓ દારૂની પડી છે તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરા દ્વારા જે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવેલ છે એનું ક્યારેય પાલન કરવામાં આવેલ નથી।